અમને ગળને અંદર લઈને જવા ના આપ્યા, તેઓ જમા કરાવી લીધું બારે. જય શ્રી રામ. આજે આપણે ગૌશાળાની અંદર જવાનું છે, શેરપુરાની અંદર. તો સવારની અંદર આપણે જઈએ ગૌશાળાની અંદર. હવે આપણે જઈ રહ્યા છીએ શેરપુરા ગૌશાળાની અંદર ગોળ માટે, ગોળ ખવડાવવા માટે ગાયોને. આપણે ગોળ પાછળ મળીએ આપણે શેરપુરા ગૌશાળાની અંદર. આપણે ગૌશાળાની અંદર ગોળ લઈને શેરપુરા ગૌશાળા ગૌ માતાને ગોળ ચારો લાપસી કાજુ દ્રાક્ષ. હમણાં તમને બતાવું હું ગૌશાળાની બધી ગાયો કે કેટલી બધી છે, બહુ બધી છે. ખોલ દે. ઓયથી ટ્રેક્ટર આવે, ટ્રેક્ટર થી અડધી સાર આ બાજુ ઉલાડે, અડધી આ બાજુ આપે ગાયો રોજ. આ દેખાય ને પેલું ટ્રેક્ટર, એક ગાના તમને સિંગડા બતાવું કેવા હે ખતરનાક. મારશે અરે ભાલા જેવા. ચાલો આપણે બીજા શેડ ની અંદર જઈએ. આ ગોબર એ પાછળ હે ને, એ આ પણ ઉકરડો. અને હવે તમને બતાવું એક તળાવ. જો બધી ગાયો પાણી પીએ, અહીંયાથી બધું પાણી જાય ગાયોને પીવા માટે. અરે શું લખેલું, સૂચના શું લખેલી એ જો તમને બતાવું. તળાવ લાગે પણ મસ્ત વ્યૂ. હા, જણા કાંકરિયામાં આયા. મિની કાંકરી તળાવ. અહીંયાથી બધું પાણી વરસાદ નું આવે અને અંદર જાય. એક આ રહ્યો શેડ. પેલા કરતા આમાં વધારે ગાયો હોય. એ બંને કેવી મસ્ત લાગે. જો ગીર ગાય હે, વાછરડું ને એની માં. ગાય તો બહુ સારી છે ને, આટલી મારતી પણ નહીં. એક વાર અંદર જવાનો પ્રયત્ન કરીએ, પણ અમુક ગાયો હોય ને આવી જાય અમાર સામે. અહીંથી પણ લોકો જાય. સીધે ભાઈ કૂદવામાં જ ધ્યાન આવેલા હે, એટલે અમે ફરવા આવો. ચડવાનું પણ બસ હવા નીકળ ગઈ. ઓમ નમઃ શિવાય. અમને ગળ અંદર લઈને જવા ના આપ્યા, તેઓ જમા કરાવી લીધું બારે. બાકી અહીં હાલવાનો હતો ગળ. અમે સ્પેશિયલ આ ગાન જોવા આવ્યા. આ ગીર ગા જો કેટલું મસ્ત વ્યૂ લાગે. હવે જઈએ બીજી બાજુમાં. આ મોટા મોટો આ છે શેડ, જેમાં સૌથી વધારે ગાયો હોય. નહીં પેલો મોટો, હા પેલો તો ખાલી શેડ મોટો હોય, ગાયો આના અંદર વધારે હે. નાના વાછરડા. આ બાજુ એ ગાયોનો ઘાસચારો, આ બાજુ અને તગારો જેને અંદર પાણી પીવે. જો અમુક ગાયો પાણી પીવે છે. અને આ છે ત્રીજો શેડ, જે છે તો મોટો. અહીંયાથી શરૂ થાય છેક, બહુ મોટો હોય. અને આજે સેવા કરવા વાળા પણ વધારે આયા છે. કે મને તો આ ખબર નથી પડતું કે કોઈ લોકો આમને કેવી રીતે મારી શકે છે. માણસોથી તો વધારે પ્યારી છે એ બધી. હવે જઈએ આપણે ગામની અંદર પતંગ ચગાવવા માટે. જો ચાર આઈ
સારી સાર મળીએ ગામની અંદર. માલજી ની ઘી માલજી ની ઘી દીવાર ઘી મારા ધાલકી કાચો દોડ્યો આપણે ગૌશાળાની અંદર જઈને આવી ગયા છીએ. શેરપુરા ગૌશાળાની અંદર સોમરપુરી ગૌશાળા. હા, ઘરે આવી અને ચા પીએ છીએ. બાકી બસ આટલો જ વ્લોગ હતો. જો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઇબ પણ કરજો. ઠીક હે? બાકી મોજ કરો અને ચા પીઓ. જય શ્રી રામ.